નસવાડી આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી. કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ અર્ધબેભાન મહિલાઓને એમ્બ્યુલન્સમાં ઠાંસીને ભરવામાં આવી. અર્ધબેભાન અવસ્થામાં મહિલાઓને સોવડાવવાની જગ્યાએ એમ્બ્યુલન્સમાં ઠાંસીને બેસાડીને 40 કિલોમીટર સુધીની મુસાફરી કરાવવામાં આવે છે. નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર ગુરુવારે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં આવે છે અને દૂરના ગામડાઓમાંથી મહિલાઓ ઓપરેશન કરાવવા માટે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવે છે. કુટુંબ નિયોજનના ઓપરેશન કર્યા બાદ મહિલાઓની સ્થિતિ સારી હોતી નથી. અર્ધબેભાન અવસ્થામાં મહિલાઓ હોય છે. જ્યારે નસવાડી તાલુકાના પિસાઈતા અને કુકરદા ગામની મહિલાઓ ઓપરેશન કરાવવા માટે આવી હતી અને ઓપરેશન કર્યા બાદ પરત ઘરે મોકલવા માટે નસવાડી તાલુકાના તણખલા ખાતેથી એમ્બ્યુલન્સ બોલાવીને તેઓના ઘરે મોકવા જવા માટે એક સાથે 5 મહિલાઓને બેસાડવામાં આવી હતી, જ્યારે પરિવારના એક જણને એક મહિલા સાથે બેસાડવામાં આવે છે. આમ કુલ 10 જેટલા લોકોને એમ્બ્યુલન્સમાં ઠાંસીને બેસાડવામાં આવ્યા હતા. આમ તો આ મહિલાઓને ઓપરેશન બાદ એમ્બ્યુલન્સની સીટ પર સોડાવીને મોકલવાની હોય છે, પરંતુ આરોગ્ય વિભાગ તેઓ પાસે આવતી ગ્રાન્ટ ઓછી વપરાય તે માટે આવી કામગીરી કરે છે. કોઈ મહિલાને ઓપરેશન બાદ કોઈ તકલીફ ઊભી થઈ જાય તો જવાબદારી કોની? આવી રીતના કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ મહિલાઓને લઈ જવામાં આવે છે ત્યારે મહિલાઓની હાલત કફોડી બને છે. એક તરફ મહિલા સશક્તિકરણની વાતો સરકાર દ્વારા કરવામાં આવે છે અને બીજી તરફ મહિલાઓને આવી રીતના દુઃખી કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગની આવી કામગીરીથી મહિલાઓને કઠિનાઈનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ ક્યારે વ્યવસ્થા સુધારશે તે તો જોવાનું રહ્યું. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.